કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા, કુરુક્ષેત્રના મેદાનમાં જઈને જોવે છે, આમ નેજા નાખીને, હે શું કાલિયા ઠાકરની લીલા છે સાહેબ. 5000 વર્ષ પહેલાની ઘટના તમને કહું છું, મોટા સમઢિયાળામાં, તોય હૈયું ભરાઈ જાય સાહેબ. 5000 વર્ષ થયા ને આમ મીડા જવા કુરુક્ષેત્રના મેદાનમાં સફેદ દેખાણું કંઈક, ઓ કંઈક લાગે છે. કૃષ્ણ ત્યાં જાય છે, જઈને જોવે તો સ્ત્રી બેઠી છે સફેદ લુગડા પહેરીને. આહા, કૃષ્ણે જઈને પૂછ્યું, માં કોણ છો તમે? અડધી રાતે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરો છો? આમ જોયું, હું ગંગા છું, ભીષ્મની માં છું. આહા, ભીષ્મની માં છું. કૃષ્ણ કે તો પણ અટાણે શું આવ્યા તમે અહીં રાતે? અહીં કાંટા અને કાંકરા વીણીને ધરતી ચોખ્ખી કરવા આવી છે. મારો દીકરો કાલે અહીં ધરતી ઉપર ઢળે તે ને કાંટો ને કાંકરો લાગે નહીં એટલા ખાતર ધરતી સાફ કરવા આવી છે. અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ રોયો તો નહીં પણ હલી ગયો સાહેબ. આહા, વાહ મા ગંગા વાહ. અને બીજો દીનો સૂરજ ઉગ્યો, હામાં દર્દ ગોઠવાણા. એ હામે દાદો ભીષ્મ આવ્યા, અને દાદા ભીષ્મે આમ જોયું તો શિખંડીની આગેવાની લીધી. હાથમાંથી હથિયારો સરી ગયા, કારણ કે એની ઉપર તો ઘા કરાય નહીં. અને અર્જુનને કીધું માર બાણ, માર બાણ. અને એક પછી એક બાણ મીડ્યો અર્જુન છોડવા. અને જેવા ધરતી ઉપર ભીષ્મ ઢળી પડ્યા ને, સાંભળજો મિત્રો, એ જ ક્ષણે બીજી વાર ગંગા પ્રગટ થયા. ગંગા પ્રગટ થયા ને એટલે ભગવાન કાલિયા ઠાકર મુરલીધર દ્વારકાધીશને એમ થયું, આજ મારી માં બીજી વાર આવી છે, આજ કંઈક આજ બહુ અઘરું છે એની યારે ઊભું. પ્રગટ થઈ સાહેબ હો ગંગા. અને કાલિયા ઠાકરને સામે જઈને કીધું, મુરલીધર મારા દીકરાને દગાથી માર્યો તે. શિખંડીની આગેવાની લઈને મારા દીકરાને મરાવ્યો. શિખંડીની જગ્યાએ તું હોત ને કાલિયા ઠાકર, તો તને ખબર પડે ગંગાના ધાવણની શું તાકાત છે સાહેબ. હે